નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો, જે હાલમાં ટૂંક સમયમાં જે પોલીસમાં 12,000 જગ્યાઓની ટૂંક સમયમાં થશે ભરતી. મિત્રો, સરકાર દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે. મિત્રો, ટૂંક જ સમયમાં સરકાર કરશે 12,000ની જગ્યાઓની પોલીસ ભરતી, બમ્પર ભરતી કરવામાં આવશે. મિત્રો, શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો, જોઈ લઈએ સરકારે શું કેટલા સમયમાં આવી શકશે. મિત્રો, પોલીસની બમ્પર ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. તો મિત્રો, વાત કરવામાં આવે તો પોલીસ ખાલી પડેલી 12,000 જગ્યાઓ પર નજીકના ભવિષ્યમાં ભરતી કરશે સરકાર. 2019 દેશમાં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે દાખલ થયેલી સુઓ મોટા રીટની સુનાવણી રાજ્ય સરકાર હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી 12,000 જેટલી વિવિધ પોસ્ટો પર ભરતી કરશે. મિત્રો, ગુજરાત રાજ્ય માટે છે. જોકે તે સિવાય હજારો ખાલી પોસ્ટ મુદ્દે કોઈપણ સ્પષ્ટતા ન કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનુરુદ્ધ પી માયની ખંડપીઠે આદેશ કર્યો છે કે મિત્રો, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનુરુદ્ધ પી માયની ખંડપીઠે આદેશ કર્યો છે કે સરકાર આગામી સમયમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી 12,000 પોસ્ટ પર ભરતી કરશે. પરંતુ ટેકનિકલ આઈબી વિભાગમાં 29,000, સ્ટેટ રિઝર્વ ફોર્સ અને નવી 4500 અને પોલીસ ખાતાની વિવિધ 23,516 જગ્યાઓ પર જગ્યા પણ ખાલી છે. મિત્રો, એટલે ટૂંક સમયમાં મિત્રો પોલીસ વિભાગમાં ઉપલબ્ધ છે કે બીજું પોલીસ કમિશન ગઠન કરવા આદેશ કરવામાં આવે છે. આ પ્રકારના કમિશન પદનું ગઠન કરવામાં આવશે તો ખુદ પોલીસ કર્મચારી કોઈ ફરિયાદ વિભાગથી તે પોતાના તકરાર જે તે કમિશન સમક્ષ કરી શકે છે અને તેનું નિરાકરણ થઈ શકે છે. ત્રીજો આદેશ છે કે જનરલ આંદોલન અને અંગેની ગાઈડલાઇન્સ માટેનો હતો. મિત્રો, ગત સુનાવણી ગુજરાત પોલીસ વિભાગમાં કુલ મંજૂર 96,194 પોસ્ટ પૈકી 22,000 જેટલી પોસ્ટ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4,132 જેટલી પોસ્ટ ખાલી હોવાના ચોંકાવનાર અને ચિંતિત કરનારો આંકડો રાજ્ય સરકારે સોગંદનામા ઉપર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. મિત્રો, એટલે ટૂંક જ સમયમાં પોલીસ માટે સારા સમાચાર છે. મિત્રો, પોલીસ ભરતી માટેના સારા સમાચાર છે. મિત્રો, ટૂંક જ સમયમાં ભરતી થઈ શકે છે. મિત્રો, જય હિન્દ, જય ભારત. આવી કોઈ પણ સરકારી ભરતીની સૌપ્રથમ અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.